જય જિનેન્દ્ર, હું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. સાંજનો સમય હોય અને ભૂખ લાગે તો યુઝ્યુઅલી આપણે બનાવીએ છીએ શું? પૌવા અને ઉપમા, અને બહુ તો સેન્ડવિચ બનાવીએ છીએ, પણ એ બી સિમ્પલ. સો આજે આપણે બનાવી રહ્યા છીએ સિમ્પલ સેન્ડવિચથી કંઈક અલગ, ચીઝ કોર્ન સેન્ડવિચ, જે ખૂબ જ ઇઝી છે અને એનું તૈયારી તમે સવારથી પણ કરીને રાખી શકો છો. સો ચાલો આપણે એની તૈયારી કરી લઈએ. સો એની માટે આપણે પહેલાં બટર લઈ લઈશું. આપણે અહીંયા વ્હાઇટ સોસ બનાવી રહ્યા છીએ, જે ખૂબ જ ઇઝી છે. આપણું બટર જે છે અહીંયા મેલ્ટ થઈ ગયું છે. એની અંદર આપણે મેંદો એડ કરી દઈશું અને આને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. મેંદો થોડો મસો શેકાઈ જાય એટલે આપણે એની અંદર દૂધ એડ કરી દઈશું અને એને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. હવે આપણે એની અંદર સોલ્ટ એડ કરી દઈશું, ડ્રાય ઓરેગેનો, ચીલી ફ્લેક્સ. પાછો એકવાર આપણે એને હલાવી લઈશું. ચીઝ પણ આપણે એની અંદર જ એડ કરી દઈશું. અહીં આપણે પ્રોસેસ ચીઝ લીધું છે. 3 કલરના કેપ્સિકમ જે બારીક ચોપ કરેલા છે એ આપણે એડ કરી દઈશું અને એની અંદર પોલ સ્વીટ કોર્ન એડ કરી દઈશું. પાછું એકવાર આપણે એને પ્રોપર મિક્સ કરી લઈએ. આ જે સ્ટફિંગ છે થોડું થીક રાખશું, કેમ કે આપણે સેન્ડવિચમાં સ્ટફ કરવાનું છે. 2 મિનિટ પછી આપણે ગેસને બંધ કરી દઈશું અને આ જે સ્ટફિંગ છે ને થોડું ઠંડુ કરી લઈશું. સો આપણે અહીંયા બ્રાઉન બ્રેડ લીધા છે. યુઝ્યુઅલી તમે ચાહો તો આને સ્ક્વેર પણ યુઝ કરી શકો છો, પણ આપણે અહીંયા રાઉન્ડ કટ કરશું. સો આ રીતે રાઉન્ડ કટરથી એને કટ કરી લઈશું. અને જે બાકીના બ્રેડ છે એને ઓવનમાં કે કશે બી ગરમ કરીને બ્રેડ ક્રમ્બ બનાવીને તમે યુઝ કરી શકો છો. સો હરેક બ્રેડ પર આ રીતે એને અપ્લાય કરી દઈશું. અને ઉપર આ બીજું બ્રેડ પણ આ રીતે મૂકી દઈશું. હવે આપણે એને ગ્રીલ કરવા માટે મૂકશું. સો ગ્રીલર પર આપણે આ રીતે બટર લગાવી લઈએ. અને એની ઉપર પણ આપણે બટર અપ્લાય કરી દઈશું. અંદરનું સ્ટફિંગ ઓલરેડી તૈયાર છે. સો ઉપર જસ્ટ બ્રાઉન કલર આવે એટલે આપણે ગ્રીલર બંધ કરી દઈશું. સો આપણી સેન્ડવિચ પ્રોપર ગ્રીલ થઈ ગઈ છે. એને કાઢી લઈએ એને ડાયરેક્ટ આપણે પ્લેટિંગ કરી લઈએ. અને ચીઝી સેન્ડવિચ છે, સો એની પર આપણે થોડું ચીઝ સ્પ્રેડ કરી દઈશું. સો આ આપણી ચીઝ કોર્ન સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે ને ઇઝી. સાંજ માટે ખૂબ જ સરસ અને સિમ્પલ રેસીપી છે. સવારથી આની તૈયારી કરી લો અને સાંજના ચાય સાથે આને એન્જોય કરો. તો જલ્દીથી આ રેસીપી નોંધ કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.